નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા ખાતે અક્ષત કળશ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું. વડા ગામમાં ભક્તિમય વાતાવરણમાં જય શ્રી રામના નારા ગુંજ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર વિશ્વમાં ભારત દેશમાં અયોધ્યા નગરીમાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે દરેક દેશોની નજર શ્રી રામ મંદિર પર છે. ત્યારે હવે ભારત દેશના દરેક રાજ્યો સાથે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અક્ષત કળશ યાત્રા આવી પહોંચી હતી. જેમાં હરિભક્તો દ્વારા કુમકુમ તિલક કરી, ચોખા ચોડીને, અબીલ ગુલાલ ઉડાડીને ફૂલોની વર્ષા કરી વધામણા કર્યા હતા. ત્યારે હવે 22 જાન્યુઆરી 2024ના પવિત્ર દિવસે અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે. ત્યારે તેનું આમંત્રણ આપવા માટે શ્રી રામ ભક્તો આજે વડા નગરમાં અક્ષત કળશ લઈ આવ્યા. ત્યારે ગામમાં ઢોલ નગારા અને જય શ્રી રામના નારા સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સમસ્ત વડા ગામના 18 આલમના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અક્ષત કળશ યાત્રા રથમાં શ્રી પ્રભુ રામનો ફોટો મૂકી આખા ગામમાં ગલી અને મહોલ્લામાં ફેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ અક્ષત કળશનું પૂજન શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હનુમાનજી મંદિર ઢટોસણ ગામે કરવામાં આવ્યું હતું. ત્યારે શ્રી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કીના નાદ ગુંજી ઉઠ્યા હતા અને સૌ ધર્મપ્રેમી ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પવિત્ર ધર્મ કાર્યને સફળ બનાવ્યું હતું. જેમાં અનોખા પ્રેમભાવ સાથે હર્ષોલ્લાસ સાથે શ્રી રામના આમંત્રણને સ્વીકાર્યું હતું. રાઠોડ મનુભા, બનાસકાંઠા.